મતભેદ સ્વાભાવિક છે, મનભેદ જોખમી છે. પ્રેરણાદાયી વિચાર. નમસ્કાર મિત્રો. દરેક મનુષ્યનો દૃષ્ટિકોણ, વિચાર, અનુભવ, જ્ઞાન અને સંસ્કાર અલગ અલગ હોય છે. તેથી દરેક વ્યક્તિ એક સરખું વિચારે એ શક્ય નથી. પણ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આપણે પોતાના મતને સાચો માની લઈએ છીએ અને બીજાના મતને ખોટો ગણીએ છીએ. પોતાના કરતાં જુદો વિચાર ધરાવનારને મૂર્ખ, અજ્ઞાની, વિરોધી માનવાની વૃત્તિ જ સમાજના ઝઘડાઓનું મૂળ છે. સાચી સમજદારી એ છે કે આપણે બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, સહિષ્ણુતા રાખીએ અને મતભેદ હોવા છતાં સંબંધોને જાળવી રાખીએ. યાદ રાખો, મતભેદ હોવા સ્વાભાવિક છે, પણ મનભેદ થવો જોખમી છે. ચાલો આજેથી એક સંકલ્પ કરીએ. અમે સહિષ્ણુ બનીએ, સમજદાર બનીએ અને બીજાના વિચારને માન આપતા શીખીએ. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. જો તમને આવા પ્રેરણાદાયક વિચારો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ઋષિ ચિંતન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો એક સબસ્ક્રાઈબર અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપશે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.